પોરબંદરમાં ભાવસી હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો। ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ હોરિઝોન્ટલમાં એકાએક બ્લાસ્ટ થયો હતો, જેમાં હોસ્પિટલનો એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે। ગંભીર રીતે ઈજા પહોંચતા કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોરબંદરની ભાવસી હોસ્પિટલ જ્યાં એકાએક બ્લાસ્ટ થયો હતો, ઓટોક્લેવ હોરિઝોન્ટલમાં બ્લાસ્ટ થયો હતો। સવારના ઓપરેશન માટે ઓટોક્લેવ કરતા હતા ત્યારે ઓટોક્લેવનું એક અમારું મશીન છે એ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીને કારણે ફાટતા તેમાં જે ઓટોક્લેવ વર્ષોથી ઓટોક્લેવ કરે છે તે જયેશભાઈ ઢાકેચા, જેને ડાબા હાથના ખભામાં ઈજા થયેલ છે અને તેના બોડી ઉપર ગરમ પાણી ઉડતા અને આંખમાં પાણી ઉડતા સામાન્ય પ્રાઇમરી બર્ન્સ થયેલ છે। તો આજ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિશન, કેવી રીતે અહીંયા આ બ્લાસ્ટ થયો હતો ને હવે શું વધુ સ્થિતિ અહીંયાની? જી, વાત કરવામાં આવે તો પોરબંદરની સરકારી ભાવસી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર છે, ત્યાં 3 જેટલા આવા જે ઓપરેશન થિયેટરમાં મશીનો છે કહેવાય છે જે બ્લાસ્ટ થયું છે, 3 મશીનો, પરંતુ હાલ ચાલુ અવસ્થામાં એક જ મશીન હતું જે બ્લાસ્ટ થયું છે। હવે તેના કારણે આ બ્લાસ્ટ થયું છે ત્યાં જે કર્મચારીઓ, જે વર્ષો જૂનો કર્મચારી છે, એને ગંભીર ઇજાઓ પહોંચી છે। એને સીટી સ્કેન માટે ખાનગી વિભાગમાં લઈ જવામાં આવ્યો છે। હમણાં થોડા સમયથી ઓપરેશનની સંખ્યા પણ વધારો હતો અને 3 મશીન પૈકી માત્ર એક જ મશીન ચાલુ હોવાથી અને એક મશીનમાં કામ વધારો હોવાથી તેના કારણે કોઈ ટેકનિકલ કારણે આ બ્લાસ્ટ થવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।